નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બરોડા યુથ ફેડરેશન દ્વારા નિઃશુલ્ક ચોપડા વિતરણનું કાર્ય શરૂ થયું છે. 2.5 હજાર વિદ્યાર્થીઓને આ લાભ મળશે. બરોડા યુથ ફેડરેશન દ્વારા આજથી સરકારી શાળાના જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક ચોપડા વિતરણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 2,500 જેટલા વિદ્યાર્થીઓને સમાવવાનો પ્રયાસ કરવામાં આવનાર છે. આ ડ્રાઈવ આવનાર 3 મહિના સુધી ચાલવાની છે. આ વર્ષની ચોપડા વિતરણની ડ્રાઈવમાં વડોદરાના જાણીતા એવોર્ડ વિનર શેફ આનલ કોટક વિશેષ હાજર રહ્યા. બરોડા યુથ ફેડરેશનના રૂકમિલભાઈ શાહ દ્વારા આ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ વર્ષે શહેરના જાણીતા શેફ આનલ કોટક આ પ્રસંગે તેઓની સાથે જોડાયા હતા અને તેઓએ બાળકો સાથે પણ ટૂંકો સંવાદ કર્યો હતો. આજે હું અહીંયા તુલસીવાડી કમ્યુનિટી હોલમાં ઉપસ્થિત છું. બરોડા યુથ ફેડરેશન દ્વારા અહીંયા બહુ જ સરસ એક સંકલ્પ 2.0 કરીને એ લોકોએ કાર્યક્રમ કર્યો છે, જેમાં એ લોકો અહીંયાના જેટલા પણ બાળકો છે, આની આજુબાજુની વસ્તીના જેટલા પણ બાળકો છે, એ બાળકોને અહીંયા 7 થી 9 ભણાવે છે, અલગ અલગ એક્ટિવિટીઝ કરાવે છે. અને આજે એ લોકોએ બુકનું વિતરણ કર્યું છે અને દરેક બાળક જોડે સંકલ્પ લેવડાયો છે કે હવેનું જે એમનું વર્ષ છે ભણતરનું, એમાં એ લોકો સંકલ્પ લે કે એમના 70% કે 80% વધારે એમના ટકા આવે અને ફરીથી એ લોકો એમના મોટિવેશન માટે અહીંયા નેક્સ્ટ યર ફરીથી બધા ભેગા થાય અને બાળકોને મોટિવેટ કરવા માટે એ લોકોને બહુ જ બધી ભેટ આપે, એવું એ લોકો એક આખું કાર્યક્રમ કર્યો છે. અને બહુ જ સરસ કાર્યક્રમ છે. મેં ક્યારે પણ આવું કોઈ એનજીઓને કરતા નથી જોયું કે બાળકોને મોટિવેટ કરવા માટે આવો સંકલ્પ લેવડાવવામાં આવે. અને બહુ જ સરસ, મને અહીંયા આવીને બહુ જ ગમ્યું. મારું નામ શેફ આનલ કોટક છે. હું ધ સિક્રેટ કિચનની ઓનર છું. દર વર્ષે બરોડા યુથ ફેડરેશન દ્વારા પ્રોજેક્ટ સંકલ્પ જ્યારે નવું સત્ર શરૂ થવાનું હોય છે ત્યારે કરવામાં આવતું હોય છે. એ જ રીતે આ વર્ષે પ્રોજેક્ટ સંકલ્પ અંતર્ગત સેવા વસ્તીમાં રહેતા બાળકોને કઈ રીતે મદદરૂપ થઈ શકે તેવું સતત બરોડા યુથ ફેડરેશન પ્રયત્ન કરતું હોય છે અને તેના જ ભાગરૂપે આજે ચોપડા વિતરણની શરૂઆત કરવામાં આવી છે. વડોદરાના ખ્યાતનામ શેફ આનલ કોટકના હસ્તે આની શરૂઆત કરવામાં આવી છે અને તેઓ બાળકો સાથે ઉપસ્થિત રહી અને આની શુભારંભ કરાવ્યો છે. આગામી દિવસોમાં સમગ્ર વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં 1000 કરતાં પણ બાળકોને આ ચોપડાની વિતરણ કરવામાં આવશે અને આની સાથે એક સંકલ્પ પત્ર દરેક બાળકો સાથે ભરાવવામાં આવે છે, જેની અંદર એ અત્યારે કયા ધોરણમાં છે અને આ ધોરણમાં કેટલા ટકા લાવી શકશે એ માટેનો લોકો સંકલ્પ લે છે. ગયા વર્ષે પણ એક આ નાનકડી પહેલ ઘણા બધા બાળકોમાં પરિવર્તન કરવાની એક નાનકડી પહેલ થઈ હતી અને એને જ આગળ દબાવતા બરોડા યુથ ફેડરેશન દ્વારા પ્રોજેક્ટ સંકલ્પ 2.0 શરૂ કરવામાં આવે છે. રૂકમિલ શાહ, બરોડા યુથ ફેડરેશન.